જય જગન્નાથના નાદઘોષ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એ ભાવનગરના રાજમાર્ગ પર એ નીકળી રહી છે અને એના હું તમને અહીંયા જુદા જુદા દ્રશ્યો છે એ બતાવી રહ્યો છું. તમે જોઈ શકો કે અહીંયા એક નાનું એવું મિસાઇલ એનો પ્લોટ એ આની અંદર બનાવવામાં આવ્યો છે અને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ અને આ દિવસ એટલે ખૂબ જ મહત્ત્વનો દિવસ કહી શકાય, કેમ કે આ દિવસે ભગવાન જગન્નાથજી એ પોતે નગરચર્યા કરવા માટે નીકળતા હોય છે અને આખા ભાવનગર પંથકની અંદર એ ફરી વખત પાછા સાંજે એ મૂળ પાછા પોતાના સ્થાનકે પોતાના મંદિરે પરત ફરશે. તો અહીં તમે આ પ્લોટની અંદર એ જુદી જુદી બાબતો છે એ અહીંયા તમને દૃશ્યમાન થતી જોવા મળે છે. વિવિધ ટ્રક સાથે સાથે ત્રિપગી વાહનો કે વ્યક્તિઓના પર્સનલ કેટલીક ઇવેન્ટો એ પણ આની અંદર આવરી લેવામાં આવી છે. અહીંયા પણ S-400 એ શ્રી કહાર ભોઈ યુવક મિત્ર મંડળ દ્વારા આ નાની મિસાઇલ છે એનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરને લગતું અહીંયા આ બાબત આપણે દર્શાવી છે કે ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે જે મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આવા મહત્ત્વના કેટલાક આકર્ષણના પ્લોટ પણ અહીં આ રથયાત્રાની અંદર આપણે જોવા મળે છે. અષાઢી બીજનું પર્વ એટલે ખૂબ જ પાવન પર્વ કહી શકાય. અષાઢ મહિનો એટલે આમ તો ચોમાસાની ઋતુ પણ કહી શકાય અને એવું કહેવાય ભાઈ વરસાદ છે, ભગવાન જગન્નાથજી છે એને સ્નાન કરવા માટે આવતો હોય છે. તો અહીંયા પણ એ વરસાદ છે એ રીમઝીમ છે એ વરસી રહ્યો છે અને એ વરસતા વરસાદની વચ્ચે ભગવાન જગન્નાથજી છે એ અહીંયા નગરચર્યા કરી રહ્યા છે. હજારો લોકો છે તેમના દર્શન કરવા માટે છે એ આવી રહ્યા છે. માનવ મેદની છે, પુષ્કળ છે અહીંયા આપણે જોવા મળે છે. એટલું જ નહીં પણ વહેલી સવારથી આ રથયાત્રા છે એનો એ પ્રારંભ થયેલો છે. આ રથયાત્રા આપણે ભાવનગરની જોવા મળે છે. અહીંયા પણ તમે જુઓ તો એક નાનકડો અમથો પ્લોટ એ આપણે બતાવવામાં આવ્યો હતો. સીતા હરણનો જે પ્લોટ છે એ મૂકવામાં આવ્યો હતો. ભાઈ રાવણ છે સીતાજીનું હરણ છે એ કઈ રીતે તે કરે છે તે અહીંયા આપણે બતાવ્યું હતું. તો આવા કેટલાક મનોરંજનની સાથે સાથે માહિતીસભર કેટલાક અહીંયા નિદર્શનો એ આપણી સમક્ષ આ રથયાત્રાની અંદર છે એ મૂકવામાં આવ્યા છે. આ રથયાત્રાની અંદર નાના વાહનોથી માંડીને લગભગ ટ્રક 75થી 80 જેટલા ટ્રક એ ભાગીદાર બને છે. સાથે સાથે પોલીસની સિક્યુરિટી એની મોબાઈલ વાન એ પણ સાથે છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે પોલીસ તંત્ર પણ અહીંયા ખડે પગે આપને જોવા મળે છે. આગળ હું તમને ભગવાન જગન્નાથજીનો રથ છે એના પણ હું તમને અહીંયા દર્શન કરાવવાનો છું. તો આમ તો ભગવાન જગન્નાથજી છે તથાંત ભગવાન કૃષ્ણ ભગવાનનું આપણે આમ તો સ્વરૂપ કહી શકાય. જય રણછોડ જય જગન્નાથ એના નાદઘોષ સાથે આ રથયાત્રા છે એ અહીંયાથી આપણી સમક્ષથી પસાર એ થઈ રહી છે અને વિવિધ આકર્ષણો આપણી સામે છે એ અહીંયા આપણે જોવા મળે છે. અહીંયા પણ તમે જોઈ શકો ઓપરેશન સિંદૂર. લગભગ આ વખતે વાત કરીએ તો ઓપરેશન સિંદૂર છે એનો પ્લોટ એ વિશેષ તૈયાર કરવામાં આવ્યો છે અને લગભગ 4 થી 5 એવા પ્લોટ છે જેની અંદર ઓપરેશન સિંદૂર એ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. આપણા માટે આમ તો ગર્વ લઈ શકાય તેવી આ બાબત કહી શકાય. લોક જાગૃતિ પણ આનાથી આવી શકે. આ મહત્ત્વની એક સારી બાબત આપણે કહી શકાય. સાથે સાથે મનોરંજનની સાથે વિવિધ પ્રકારની માહિતી આ રથયાત્રાનું એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર આપણે ગણાવી શકાય. સાથે સાથે અહીંયા તમે ગ્રંથનું મહત્ત્વ દર્શાવતો એક પ્લોટ જોઈ શકો છો. અહીંયા સરસમાના લીલા ઘાસથી હર્ષભગીરી બાપુ છે એની આ મઢી છે એ બનાવેલી છે અને લોકોને છે પ્રસાદ વિતરણ છે એ કરી રહ્યા છે. જોકે આ રથયાત્રાની અંદર વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારના પ્રસાદ સાથે પાણી, શરબત, કોલ્ડ ડ્રિંક્સ
કે નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, અને એ પણ એકદમ ફ્રીમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ, કેટલાક મંડળો દ્વારા એ કરવામાં આવી રહી છે. આ સ્કેટિંગના બાળકો હશે એ નેશનલ કક્ષાએ ભાગ લેનાર બાળકો હશે, કોઈ જેવા તેવા બાળકો નથી. અને તેનો રિપોર્ટ છે, રિપોર્ટર દ્વારા છે એ લઈ રહ્યા છે, તે આપણે જોઈ શકાય છે. તો આમ આ રથયાત્રા છે એની અંદર વાત કરીએ તો આવા ઘણા બધા માહિતીની સાથે મનોરંજન પૂરા પાડતા કાર્યક્રમો એ અહીં આપણે દર્શાવવામાં આવે છે. રામ અને રાવણ એના વચ્ચેનું યુદ્ધ દર્શાવતો આ પ્લોટ પણ એક મહત્ત્વનો છે, કે જેની અંદર રાવણનું સૈન્ય એ રામ છે એની સામે એ તીરબાજી કરીને એ લડી રહ્યું છે, જેમાં આપણે 10 મસ્તકવાળો રાવણ છે એ દેખાઈ રહ્યો છે. સાથે સાથે એના સૈન્યના પણ માણસો આપણે એ જોવા મળે છે. તો બીજી બાજુ રામ, લક્ષ્મણ, સીતાજી એ પણ આપણે અહીંયા દૃશ્યમાન થાય છે, અને એ પણ સામે યુદ્ધ કરતાં, રાવણની સામે યુદ્ધ કરતાં આપણે જોવા મળે છે. એટલે આમને સામને આ પ્લોટ છે એ આપણે દૃશ્યમાન થાય છે. તો આમ તો આપણું આ પ્રાચીન સાહિત્ય ગ્રંથો, રામાયણને, મહાભારતને એ પણ અહીંયા આવરી લીધેલા છે. એટલે આમ ગર્વની બાબત કહી શકાય. અષાઢી બીજ એટલે અહીંયા આપણે આપણા માટે કહી તો એક મહત્ત્વનું પાવન પર્વ કહી શકાય. અને કચ્છી લોકોનું છે એક નવું વર્ષ એ આપણે ગણાવી શકાય. તો અહીંયા ખાસ કરીને વાત કરીએ તો આવા વિવિધ કેટલાક પ્લોટ મારફતે માહિતીની સાથે સાથે મનોરંજન છે પૂરું પાડવામાં આવી રહ્યું છે. તો હજી પણ અહીંયા ઘણા બધા પ્લોટ છે એ તમને જોવા મળે છે. આ વખતે વરસાદી માહોલની વચ્ચે પણ રથયાત્રા છે એનું ભવ્યાતિ ભવ્ય આયોજન છે એ થયેલું છે. અહીંયા દુર્ગા યુવા શક્તિ મંડળ દ્વારા બહેનો હશે એ પોતાની તલવારબાજી, લાકડીઓ એનું કર્તવ્ય છે એ આપને બતાવી રહી છે. આપણે એ જોઈ શકીએ છીએ કે ભાઈ એ પોતે ત્યારથી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ એ તલવારથી લડી રહી હોય એવું આપણે દૃશ્યમાન થઈ રહ્યું છે. તો આમ આવા વિવિધ પ્રકારના આકર્ષણના કેટલાક પ્લોટ એ આપણે જોવા મળે છે. નારી શક્તિને જાગૃત કરવા માટે થઈને આ પ્લોટ છે એ તૈયાર કરવામાં આવ્યો છે. કોઈ ભારતની સ્ત્રી એટલે રણચંડી આપણે કહી શકાય, સાક્ષાત દુર્ગા પણ કહી શકાય. અને હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે એટલે ભગવાન જગન્નાથજીનો રથ. એ મેં તમને અહીંયા દર્શન કરવાનો પ્રયત્ન કરું છું. તમે જોઈ શકો ભાઈ ભગવાન જગન્નાથજી છે એ આ રથની અંદર બેસીને આજે ભાવનગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને એ નગરચર્યા કરતાં કરતાં છે એ નીકળે છે. સુભદ્રાજીને મળવા માટે પણ જતાં આપણે જોવા મળે છે. અને અંતે પાછા સાંજે અર્થાંત આપણે વાત કરીએ તો રાત્રિના સમય દરમિયાન એ પોતે પોતાના નિવાસ સ્થાને એ પરત ફરશે. તો આપણે પણ આ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને એ ધન્યતા અનુભવીએ, પાવન થઈએ. તો હું એના પણ તમને દર્શન કરાવું છું. તો આ રીતે ભાવનગરની અંદર ખૂબ જ વિશેષ મહત્ત્વ ધરાવતી આ રથયાત્રા એ એકદમ શાંતિપૂર્વક રીતે એ પસાર થઈ રહી છે. એ આપણા માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત ગણાવી શકાય. જય જગન્નાથ, જય રણછોડ, જય દ્વારકાધીશ.